અમદાવાદની 7th ડે સ્કૂલમાં બાળકની હત્યાના બનાવ બાદ હવે વાલીઓ શાળામાંથી પોતાના બાળકોના એડમિશન રદ કરાવીને અન્ય શાળાના એડમિશન અત્યારે લેવા લાગ્યા છે। વાલીઓની મદદ માટે ડીઈઓની ટીમ 7th ડે સ્કૂલ પહોંચી, જેમાં પ્રથમ દિવસે જ 55 વાલીઓએ શાળા બદલવા અંગે માહિતી મેળવી હતી। શાળા છોડીને બીજે એડમિશન મેળવવા ઈચ્છતા વાલીઓને ડીઈઓ ટીમ મદદ કરશે। શાળા પાસેથી વધારાની ફી અને એલસી મેળવવામાં મદદ કરાશે। વિદ્યાર્થીની હત્યા બાદ હવે વાલીઓ 7th ડે સ્કૂલમાં પોતાના બાળકોને ભણાવવા નથી માંગતા। મારા પોતાના બાળકો આ 7 ડે સ્કૂલમાં ભણે છે। આજેથી આ ડીઓ વાળાએ જે અહીંયા બેસીને અમારા નામ નંબર બધું લીધું છે, બસ એ જ ચાહું છું કે અમારા છોકરાઓને બીજી સ્કૂલમાં એડમિશન તરત મળે। છોકરાઓનું ભવિષ્ય રખડી જાય છે। જે 10thમાં છે, 12thમાં છે, એ લોકો બોર્ડ એક્ઝામ્સ આપશે। બસ એમનો સહાય હોવો જોઈએ। અમને જે સ્કૂલમાં એડમિશન જોઈએ એમાં એ લોકો અમને હેલ્પ કરે। અને હવે અહીંયા શું થશે, નેક્સ્ટ શું સ્ટેપ લેવામાં આવશે, સ્કૂલ ચાલુ થશે, બંધ રહેશે, અમને કશું જાણ મળી નથી। મારા બે સન અહીંયા ગાડી ભણે છે, એક 10thમાં અને એક 1stમાં ભણે છે, એટલે મારે બેવના અત્યારે ચેન્જ કરાવવા છે એડમિશન અહીંયાથી, તેના માટે હું અહીંયા આવ્યો છું। શા માટે, મતલબ આપને શા માટે લાગે છે કે હવે અહીંયા તમારા બાળકો ભણવા માટે મતલબ અહીંયા ના ભણાવવા જોઈએ? અહીંયા કોઈ ધર્મનું એ છે નહીં, બરાબર? અહીંયા હિન્દુ ધર્મનું કંઈ ભણાવતા નથી કે કોઈ અહીંયા પ્રાર્થના કરાવતા નથી, તેથી હવે મારે અહીંયા ચેન્જ કરી નાખવું છે। તો બે તરફ 7th ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શાળા સંચાલકોમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે, જે અંગે શાળા સંચાલકોની બેઠક મળી હતી। આ બેઠકમાં વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સલામતી અંગે મંથન થયું। ડીઈઓની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મનોચિકિત્સક પ્રશાંત ભીમાણીએ માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા। શિક્ષણ સાથે બાળ માનસનું સારું સિંચન કરવા અહીં સલાહ આપવામાં આવી। સાથોસાથ તમામ શાળાઓમાં વિદ્યાર્થી મિત્રની નિમણૂક કરવા નિષ્ણાંતોએ સલાહ આપી છે। ઉપરાંત શાળા સંચાલકોને સલામતી સમિતિ બનાવવા ડીઈઓએ સૂચના આપી છે। આજે સાયકોલોજિસ્ટની હાજરીમાં અહીંયા મનોવૈજ્ઞાનિકો દ્વારા એમને શાળા કક્ષાએ કઈ તકેદારી રાખવી જોઈએ, કેમ આવી ઘટનાઓ બને છે, તેના મૂળમાં શું હોય છે, એના તકેદારીના ભાગરૂપે રાખવા યોગ્ય મહત્ત્વના કેટલાક સૂચનો અહીંયા અમદાવાદ દ્વારા થઈ રહ્યા છે। એની સાથે સાથે અહીંયા અમદાવાદ શહેરના જે જુદી જુદી શાળાના અનુભવી સંચાલકો પોતાના વિચારો રજૂ કરશે। આ વિચારો ભેગા થઈને એના સૂચનો અમે અન્ય શાળાઓને પણ મળે તે પ્રમાણે સ્વૈચ્છિક તેનો અમલ થાય તે પ્રમાણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેવા કેટલાક સૂચનો અહીંયા એકત્રિત કરવા જઈ રહ્યા છે। શાળાના સંચાલકો બાળકોને વધારે સમજી શકે અને બાળકના અલગ પડતા વર્તનને એ લોકો બહુ પોઝિટિવલી એની સાથે ડીલ કરી શકે, એ જરૂરી છે। અને મેં એવા કારણો આપ્યા કે બાળક કેમ ગુસ્સો કરે છે, બાળકનું વર્તન કેમ વિચિત્ર હોય છે, બાળકની અંદર કેટલા માનસિક રોગો હોઈ શકે, અને બાળકની ઉપર આ વેબ સિરીઝ છે કે એ બધાની અસરો અથવા હિંસક પિક્ચરોની અસરો કેવી થાય છે, એના સાયકોલોજીકલ સાયન્ટિફિક રીઝન્સ મેં સમજાવ્યા, એટલે એ અમારે ચર્ચા થઈ।